નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજારના ઐતિહાસિક સવાસર તળાવ ધાર્મિક પરંપરાથી વધાવવામાં આવ્યું. અંજારનું ઐતિહાસિક તળાવ સવાસર તળાવ આગળની ઓગળી જતા તેને વધાવવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો. શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રીઓ લાલ ટેકરી, હનુમાનજી મંદિરના મહંત શ્રી મણિરામ બાપુ, શ્રી મામૈયા દેવ બગથરા યાત્રાધામ સહિતના મહંત શ્રી ખીમજીભાઈ ડાડા, માતંગના આશીર્વચન સાથે પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીના વ્રદસ્તે ધાર્મિક વિધિથી પૂજન કરી વધાવવામાં આવેલ. આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝલરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુધભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સુરઠિયા અને દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ શ્રી દેવેન કંચન વ્યાસે સંપન્ન કરી હતી. સૌપ્રથમ અંજારના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન શ્રી માધવરાયજી મંદિર મધ્યે પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણીએ ભગવાનની શાસ્ત્રોવિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. તળાવ મધ્યે વરુણદેવની પૂજન વિધિ તેમજ વધામણા બાદ પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણીએ કહ્યું હતું કે આજે સતત બીજા વર્ષે કચ્છ ઉપર મેઘમહેર થઈ છે, જે આપણા માટે શુભ નિશાની છે. માત્ર આપણા શહેર જ નહીં પરંતુ સમગ્ર કચ્છ ઉપર વરુણદેવની કૃપા ઉતરી છે. આપણા સૌ માટે આ ખુશીની પરાકાષ્ઠાની ક્ષણો છે. પ્રતિવર્ષ આવી જ મેઘમહેર કચ્છ અને અંજાર શહેર પર વરસતી રહે એવી શુભકામનાઓ પાઠવું છું. રિપોર્ટર ભરત ઠાકોર.